યુવરાજ સિંહ બોલું છું એમ હવે તો કહું. તું યુવરાજ જીવો તો મારે શું છે પણ? અરે તું ઢગન ઢ છો ને. હા પણ હું તારી બેન નો વર થોડો છું. અરે તારી તું હે? હેઠળો છો ને. હા હું પણ તારી બેન નો વર નથી એમ કઉ છું. અરે અને તું તારો ગમે બનાવી એવું નથી. હોય તો હવે એમાં એવું છે કે આને મેં કહી તો દીધું હું તારી બેન નો વર નથી, પણ હવે હમણાં વિડીયો બનાવવા હાટુ થઈને જયારે એ ઓલું રેકોર્ડિંગ મેં આમાં નાખતો હતો ને ત્યારે ખબર પડી કે આને મારે ખોટા શબ્દો કહેવાય ગયા. મારે એને એમ નતું કહેવાનું હું તારી બેન નો વર નથી થતો, મારે એને એમ કહેવાનું હતું હું તારી છોકરીનો વર નથી થતો. કેમ કે આ નીચના પેટ નો રહ્યો ને એ તમે હમણાં ઓલો વિડીયો જોયો હોય છે, હું પાળિયાદ દરબાર છું. આ ઈ પાળિયાદ દરબાર છે ખોટી ચોદીનો, અને એને પાછો ફોન કર્યો હતો. હવે જયારે એને પાળિયાદ દરબાર બનીને લાડકાયું કરી હતી ને કે તારું હું ખૂન ખરાબા થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, ત્યારે હાંજકના એના દીકરાનો ફોન આવ્યો હતો ને એને કીધું હતું ભાઈ મારા બાપા છે ને તમે વિડીયો ડિલીટ કરી નાખો. એટલે મેં કીધું હતું ભાઈ વિડીયો ડિલીટ નહીં થાય, પણ તારા બાપાને કહી દેજે કે હવે ફોન બંધ ન કરે, કેમ કે આમાં જાતિ હોય વાડમાં પછી પરાણે ખો એમાં મજા નહીં. તો અત્યારે પાછો કોને ખબર આજે હું ઈ મારા વરને યાદ આવી ગયું હોય તો પાછા 4-5 ફોન કર્યા હતા, પણ ફોન સાયલેન્ટ હતો. હમણાં ઉપડ્યો એટલે સીધી જેની અણાવવાની ચાલુ કરી. મેં કીધું છે કે માને પૂછી લેજે કે માં હું કોનો છું, કેમ કે અમે દરબાર છીએ. તો દરબાર મેં કીધું આવા હોય જ નહીં, અને તું દરબારના પેટનો છો નહીં, બરાબર? કે તને એકવાર વાડીએ લઈ જાવ છે, વાડીએ તો માં ગઈ હતી જ્યાં બિયારણ ભરી ગયું તું થયો, તું મને હું વાડીએ લઈ જાવ? છતાંય તારા તેવડ હોય તો માં તો તારી હિસે નહીં. છોકરાને પૂછતો આવજે જાવ કેમ, બરાબર? અને તને નાલાયકના પેટના દારૂ ચડતો હોય તો સાની મનીનો પીન બે ઓલા છોકરા બિચારા મને ફોન કરીને કે ભાઈ મારા બાપા હતા. હાલો હા બોલો. ક્યાં છો? કોણ? યુવરાજ સિંહ બોલું છું. હું શું કરું? કોને ફોન કર્યો? તને કર્યો છે. તને કોને પણ? ઢગલાન ઢ ને. તું ક્યાંનો છો? અરે યુવરાજ સિંહ બોલું છું એમ હવે તો કહું. તું યુવરાજ જીવો તો મારે શું છે પણ? અરે તું ઢગલાન ઢ છો ને. હા પણ હું તારી બેન નો વર થોડો છું. અરે તારી તું હે? હેઠળો છો ને. હા હું પણ તારી બેન નો વર નથી એમ કઉ છું. અરે અને તું તારો ગમે બનાવી એવું નથી. હોય તો હું યુવરાજ સિંહ બોલું છું પછી એમ 100 કહું દિના છું. અહીંથી સી વ્યુ જાય ને પછી શિયાળીઓ નહીં રહી. અરે આયા ઢસા પાસે ગામ રહ્યું ને. કયું ગામ? બોલ જા જલ્દી. બોલજા કાય તને કહી દઉં. બોલ ગામ બોલ. તારી માએ તને તો બોટાદ. ઢસા પાસે બોટદ. હા ઢસા પાસે જો બોટાદ. સાંભળ, તારી માં સાંભળ, એ ભડવા એ ભડવા તારી માં વાત કહું, એ નીચ મારીને સાંભળ. ભડવા તું તારી માએ તને જો વાડીએથી ન લીધો હોય ને તો હાસુ ગામનું નામ દઈ દે. તને વાડીએ લઈ જઈશ ને એક બોલ. દાણે. અને હું આ દરબારું સીવી અમે. એટલે પણ તું દરબારના પેટનો જ નથી. તું તને એટલે બાંધીને લઈ જાય પોસડીના. અરે પણ તું દરબારના પેટનો જ નથી એમ કઉ છું. અરે હું તને બાંધીને લઉં ન લઈ જાઉં તો દરબારના પેટનો મટી જાય. પણ તો પેલા માને પૂછતો આવજે પાછો લેવા આવ્યો ત્યારે. તું ન્યા છો હું સોદા મણ્યા. માને પાછો પૂછીને આવજે કે આને લેવા જાવ છું. અરે હું મારે ઘરે માર્યા કર. હું દરબારનો દીકરો. તું દરબારના પેટનો જ નથી ને બીજા કોઈ કામ બી ગયા હોય. વાડીએ ભાત